નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પશ્ચિમ રેલવે વિભાગની વડોદરા રેલવે વિભાગની રેલવેની તાબા હેઠળની રેલવેના લોખંડના પાટાઓ સહિત અન્ય ચીજવસ્તુઓ જેવી મિલકત પર ત્રાટકતા ચોરો સામે વડોદરા આરપીએફ પોલીસે મોટી સફળતા મેળવી છે. વડોદરા આરપીએફ પોલીસે બાતમીના આધારે નવાયાર્ડ રેલવે કોલોની પાછળ આવેલી જગ્યા પર રેડ પાડતા 2 શખ્સોને મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 2000 કિલો એટલે કે 2 ટન લોખંડ, જેમાં રેલવેના પાટા પટરીઓનો સમાવેશ થાય છે, 67 નંગ બેટરી જે રેલવેના સિગ્નલમાં અથવા અન્ય કામોમાં વપરાતી હોય છે, મોટા પ્રમાણમાં લોખંડની ક્લિપો, પાટાને ફિટ કરવા માટે વપરાતી પેન્ડ્રોલ ક્લિપ્સ, તે મુદ્દામાલ કબજે કરવામાં પ્રાપ્ત માહિતી આરોપીઓ આ ચોરીનો તમામ સામાન એક ટેમ્પોમાં ભરીને સગે વગે કરવાની પેરવીમાં હતા. જો કે આરપીએફને આ અંગે પૂર્વ બાતમી મળી હતી. જેવો ટેમ્પોની હિલચાલ શરૂ થઈ તરત જ આરપીએફની ટીમ વોચ ગોઠવીને તેને આતર્યો હતો અને તપાસ કરતા અંદરથી રેલવેનો પ્રતિબંધિત સામાન મળી આવ્યો હતો. ટેમ્પોમાં સવાર 2 આરોપીઓની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીમાં અન્ય કોઈ સ્થાનિક ગેંગ કે ભંગારના વેપારીઓ સામેલ છે કે કેમ તે દિશામાં આરપીએફે તપાસ હાથ ધરી છે. પેલા હાજર મોકલો ને રાતે